हेलो विद्यार्थी मित्रों, मैं તમને વાત કરેલી આપણે રીલ્સ પણ એક શેર કરેલી કે મહાશિવરાત્રીના દિવસે એક મહા એપિસોડ રાખેલો છે, તો એ જે લેક્ચર હતો એનું સોલ્યુશન મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર કરવાનું છે કે જે કોન્સ્ટેબલની અંદર વધારેમાં વધારે મેક્સિમમ પૂછાવાની સંભાવના ધરાવે છે એવા મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્નો આપણે ક્લાસની અંદર એમની ટેસ્ટ પણ લીધી, એમનો લેક્ચર લીધો અને એમનો જ વિડિયો આજે તમને શૂટ કરી અને એનું સોલ્યુશન આપું છું. વિદ્યાર્થી મિત્રો, આખો વિડિયો વ્યવસ્થિત પૂરો જોજો. ગમે તો પ્લીઝ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, હજી પણ જો તમે લોકોએ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ ના કરી હોય તો અત્યારે જ તમને નંબર દેખાતા હશે, એમાં સંપર્ક કરી અને ફટાફટ તમે આની તૈયારી ચાલુ કરજો મિત્રો. અધરવાઇઝ મેથ્સ અને રીઝનિંગ આ બંને સબ્જેક્ટ કમ્પ્લીટ કર્યા વગર તમે એક્ઝામ ક્લિયર નહીં કરી શકો. તો આ બંને સબ્જેક્ટ બહુ જ મોસ્ટ ટાઈમથી છે અને અગત્યના છે. તો એમનો આજે પહેલો લેક્ચર અને પહેલો વિડિયો 50 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો એવા કે જે મેથ્સમાં બધા ચેપ્ટર કવર નથી કરેલા અત્યારે મિત્રો. જે લિમિટેડ ચેપ્ટરો છે એ કવર કરી અને અત્યારે એમના 50 પ્રશ્નો કાઢ્યા છે. એમ આના પછી બીજો વિડિયો પણ મૂકવો પડશે બીજા અધર વધારાના જે કંઈ ચેપ્ટરો છે એમનો પણ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો જે આપણો વિડિયો છે એના પહેલા પ્રશ્નથી ને. તો પહેલો ક્વેશ્ચન મિત્રો જોઈએ, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી શું થશે? જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ભણાય છે એમને 10 સેકન્ડની અંદર આનો જવાબ આવડી જશે. રીઝન, પ્રાકૃતિક સંખ્યા કીધી, ક્રમિક સંખ્યાઓ કઈ? તો કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 50. જ્યારે તફાવત સરખો હોય ત્યારે આપણી શોર્ટકટ યાદ કરવાની છે કે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એટલે સીધો જવાબ મળે. તો કે પહેલી સંખ્યા તો કે 1 અને છેલ્લી સંખ્યા તો કે 50, બેનો સરવાળો કરો તો કે 51 ભાગ્યા 2 એટલે 25.5. આ આપણો આન્સર. અને આ પ્રશ્નનો જવાબ મોઢે મળી જાય 1 + 50 બરાબર 51 ભાગ્યા 2 એટલે 25.5. તો આ આપણા પહેલા ક્વેશ્ચનનો આન્સર છે. ત્યારબાદ આપણે જોઈએ હવે આપણો બીજો ક્વેશ્ચન. તો બીજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે જોઈએ. એક થી 40 સુધીની સમ સંખ્યાનો મધ્યક શોધો. હવે 1 થી 40 સુધીની તમારી સમ સંખ્યા કે યાદ રાખજો બેકી સંખ્યા કે યુગ્મ સંખ્યા કે. ત્યારે હંમેશા તમારે બેકી સંખ્યાની તમને સરેરાશ માહિતી હશે. તો તમને 1 થી લઈ અને 40 સુધીની સમ સંખ્યા એટલે 1 થી 40 માં બેકી સંખ્યા કેટલી હોય? 20 જ હોય. તો પહેલી બેકી સંખ્યા 1 થી 40 સુધીમાં પહેલી 2 અને છેલ્લી 40, બેયનો સરવાળો. કારણ કે આમની વચ્ચે પણ તફાવત કેવો હશે? સરખો હશે. સરખો તફાવત એટલે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો. તો કે આ આપણને મોઢે આવડી જાય 42 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 21. આ છે આપણો 1 થી 40 સુધીની સમ સંખ્યાનો મધ્યક. શોર્ટકટ મિત્રો, જ્યારે પણ તફાવત સરખો પહેલી અને છેલ્લીનો સરવાળો એટલે પહેલી બેકી સંખ્યા 2, છેલ્લી બેકી સંખ્યા 40, બેનો સરવાળો કેટલો? તો કે 42. કેટલી સંખ્યાઓ લીધી આપણે? તો કે બે સંખ્યાઓ એટલે ભાગ્યા 2 ઇક્વલ ટુ આન્સર આવશે 21. શોર્ટકટની પણ શોર્ટકટ આપી દો. જેટલી બેકી સંખ્યાનો તમને મધ્યક કે સરેરાશ કે સરાસરી કે એના પછીનો જ આન્સર આવે. 1 થી 40 માં બેકી કેટલી હોય? તો કે 20. તો જવાબ આવે એના પછીનો 21. આ શોર્ટકટની પણ શોર્ટકટ. તો આ થયો આપણો બીજા ક્વેશ્ચનનું સોલ્યુશન. ત્યારબાદ આપણે જોઈએ આપણો ત્રીજો ક્વેશ્ચન. પ્રથમ 25 વિષમ સંખ્યાનો મધ્યક શોધો એટલે એકી સંખ્યાનો મધ્યક. પ્રથમ 25 પહેલી 25 એકી સંખ્યા જોતી હોય ક્યાં સુધી જવું પડે? એની ડબલ સુધી, 1 થી 50 સુધી. કારણ કે અડધી એકી હોય એટલે અડધી બેકી હોય. તો આમાં જોવા જઈએ તો પ્રથમ 25 એકી એટલે 1 થી લઈ અને 50 સુધીમાં પહેલી એકી સંખ્યા 1 અને છેલ્લી 49, બેનો સરવાળો 50 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 25. જ્યારે આપેલ પરિણામોની વચ્ચે તફાવત સરખો પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 અને કેવી સંખ્યાઓ? તો કે વિષમ એટલે કે એકી. તો કે પહેલી 1 થી 50 સુધીમાં પ્રથમ 25 એકી જોતી હોય એટલે તમારે 50 સુધી જવું પડે. કારણ કે અડધી એકી ને અડધી બેકી. પહેલી એકી સંખ્યા 1 થી 50 સુધીમાં અને છેલ્લી એકી સંખ્યા 49, બેનો સરવાળો 50 ભાગ્યા 2. આ બધું મોઢે થાય. પહેલી એકી સંખ્યા આપણને ખ્યાલ છે 1, છેલ્લી એકી સંખ્યા 49, બેનો સરવાળો 50 ભાગ્યા 2 એટલે આન્સર આવશે 25. આની શોર્ટકટની પણ શોર્ટકટ આપી દો. જેટલી એકી સંખ્યાની તમને સરેરાશ પૂછે એ જ એનો આન્સર. આ કેટલી એકી સંખ્યાની સરેરાશ પૂછી છે? 25. જવાબ કેટલો આવે? 25. તો આ થયો આપણા ત્રીજા ક્વેશ્ચનનું સોલ્યુશન. એક વર્ગમાં
25 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 50 કિલોગ્રામ છે. 25 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું આપવામાં આવ્યું છે? 50 કિલોગ્રામ છે. વર્ગમાં શિક્ષકનું વજન ઉમેરવામાં આવે એટલે કે અહીંયા 25 ને કેટલા થઈ ગયા? 26. તો સરેરાશ 1 કિલોગ્રામનો વધારો થાય છે. તો આ 50 ની જગ્યાએ કેટલા થઈ જાય? સરેરાશ વજન 51 કિલોગ્રામ. તો શિક્ષકનું વજન કેટલું? મિત્રો 10 સેકન્ડની અંદર મોઢે આન્સર મળી જાય. ઘણા લોકો શું કરે? આવીનો ગુણાકાર એટલે અહીંયા કંઈક આવે, અહીંયા કંઈક આવે, આમાંથી બાદ કરે એટલે શિક્ષકનું વજન મળે. આમ નથી કરવાનું. શોર્ટકટ આપી દો. શિક્ષક જો આ સંખ્યામાં શિક્ષક છે કે તો કે અહીંયા છે, કારણ કે અહીંયા 25 વિદ્યાર્થી જ છે. અહીંયા વિદ્યાર્થી પ્લસ શિક્ષક છે. તો સરેરાશ વજન કેટલું છે? સરેરાશ મતલબ કે બધા 51 ના. તો શિક્ષક પણ કેટલાના થઈ ગયા? 51 ના. આ તો છે જ. આ 25 વિદ્યાર્થીઓ 50 ના હતા. હવે આ 25 વિદ્યાર્થીઓ કેટલાના થઈ ગયા? 51 ના. તો 25 માં 1 નો વધારો. તો આ 25 માં 1 નો વધારો, ટોટલ 25 નો વધારો કોના કારણે આવ્યો? તો કે શિક્ષક આવ્યા એના કારણે. તો એ વધારાનું 25 વજન કોણ લઈને આવ્યું હોય? શિક્ષક લઈને આવ્યો. તો 25 બીજા એડ કરો, 25 * 75 ને 1 76. શિક્ષકનું વજન આવશે 76. તો મોડેલ થઈ જાય મિત્રો. અહીંયા તમને ચોખ્ખું કીધું છે 50 કિલોગ્રામ પહેલા જે હતું 1 કિલોગ્રામનો વધારો થયો, શિક્ષક આવ્યા એટલે તો 51 થઈ ગયું. તો આ 26 51 ના છે. તો શિક્ષક પણ 51 ના તો ખરા જ. પણ જે આ 25 વિદ્યાર્થીનું વજન સરેરાશ 50 કિલોગ્રામ હતું એ બધાનું 51 થઈ ગયું. 25 માં 1 નો વધારો શિક્ષકના કારણે એમાં એડ કરી દેવાનો. જે હવે તમારો આન્સર. આ 10 સેકન્ડની અંદર આન્સર આ રીતના મળવા જોઈએ. ત્યારબાદ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન. કોઈ એક પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 71 છે, પરંતુ પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના ગુણ 56 ના બદલે 67 લખાઈ ગયા છે. તો સાચી સરેરાશ શોધો. ફટાફટ શોર્ટકટથી આનો આન્સર મેળવવાનો છે. 71 આપણને સરેરાશ આપેલી છે, ખોટી છે. શું કામે? લેવાના હતા 56 ને લખાઈ ગયા 67. બરાબર. સાચી સરેરાશ ફાઇન્ડ કરવાની. સાચું હંમેશા પ્લસ થાય ને ખોટું હંમેશા માઈનસ થાય. તો 56 લેવાના હતા એટલે પ્લસ 56 હતા અને લેવાઈ ગયા લખાઈ ગયા કેટલા? 67. બરાબર છે. સાચું હંમેશા પ્લસ લખાય, ખોટું હંમેશા માઈનસ લખાય. અને આપણને સરેરાશ આપેલી છે 71 ખોટી છે. તો આની શોર્ટકટ કહી દો મિત્રો. સાચા અને ખોટા બેનો તફાવત કેટલો આવે? તો કે -11. એની સરેરાશ કાઢી લેવાની. કેટલી સંખ્યા છે? તો કે 11. તો કે 11 * 11 એટલે સરેરાશ કેટલી આવી? -1. તો -1 હોય તમારી -1 કરજો. જે આવી તમારો આન્સર 70. સીધો તમારો આન્સર શોર્ટકટ થઈને ડાયરેક્ટ થવું જોઈએ મિત્રો. આપણે સેકન્ડોની અંદર દાખલા ગણવાના છે. આપણો મેક્સિમમ ટાઈમ છે એ નહીંતર મેથ્સ ખાઈ જશે. 5-10 સેકન્ડ થી લઈ અને 30 સેકન્ડ સુધી, મેક્સિમમ 40 સેકન્ડ સુધીમાં કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર મળી જવો જોઈએ. અને સેકન્ડોની અંદર જો આપણે આ દાખલા ગણશું તો જ મિત્રો આ પોસિબલ છે કે આપણે આખું પેપર છે શાંતિથી, વ્યવસ્થિત અને પૂર્ણ રીતના ભરી શકશું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 6000 નું 6% લેખે 6 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? મિત્રો એકદમ સિમ્પલ રીતના સમજાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન પૂછવામાં આવ્યો 6000 નું 6% લેખે આખા વર્ષનું ગોત લેવાનું. તો 6000 નું 6% લેખે 2 0 ઉડી ગયા. 6000 નું 6% લેખે કરો એટલે 2 0 ઉડી જાય. આ મોઢે ખબર પડી જાય આપણને. 6 6 36 એટલે 360 થયું આખા વર્ષનું. આખા વર્ષનું 360 થયું હોય તો 6 માસનું કેટલું થાય? 180 રૂપિયા થાય. તો 180 રૂપિયા વ્યાજ થયું. આપણને શું માંગ્યું? વ્યાજ મુદ્દલ. એમાં 6000 રૂપિયા આ વ્યાજ છે, એમાં આપણે આ મુદ્દલને એડ કરી દો તો કેટલું થાય? 6180. આ તમારું વ્યાજ મુદ્દલ એ. આટલી સિમ્પલ મેથડથી આ ક્વેશ્ચન છે થઈ જાય છે. આ મોડેલ થઈ જાય મિત્રો. 6000 નું 6% લેખે તો કે 6 6 36 360 રૂપિયા આખા વર્ષનું. તો 6 મહિનાનું કેટલું થાય? તો કે 180. તો 180 રૂપિયા વ્યાજ, એમાં 6000 રૂપિયા મુદ્દલ એડ કરી દો એટલે ટોટલ થશે 6180. ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો 7મો. કોઈ રકમ 25 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ઘણા લોકો આમાં પણ I = PRN upon 100 ફોર્મ્યુલાનો ઉપયોગ કરે. કંઈ નહીં કરવાનું મિત્રો. તમારે ધારો કે આપણી પાસે રકમ હોય ત્યારે 100 લઈ લેવાના. ગમે એટલા ગણી કીધી એટલે કરી નાખવાનું. 4 ગણી કીધી 400. તો આમ વ્યાજ આપણને કેટલું મળ્યું?
300 રૂપિયા વધારાનું હોય વ્યાજ હોય કે નહીં, 100 રૂપિયા આપણા ઘરના લેવાના. જ્યારે પણ રકમ ના આપેલી હોય ત્યારે કેટલા ગણા કીધા તો કે 4 ગણા, તો કે 400. તો 100 ના 400 થયા હોય તો વ્યાજ કેટલું હોય? જે વધ્યું હોય વ્યાજ જ હોય 300. તો જે આપેલું હોય એના વડે ભાગી નાખવાનું. વર્ષ આપેલા છે તમે 25 વડે તમે ભાગી નાખો, જે આવે સીધા તમારા ટકા વ્યાજનો દર. તો કે 25 એકુ 25, 5 વીઘા 25 દુ 50, 12%, સીધો વ્યાજનો દર. કાંઈ નહીં કરવાનું, જે વ્યાજ હોય એને વર્ષ આપેલું તો વર્ષ વડે ભાગી નાખો એટલે ટકા મળશે, ને ટકા આપેલા હોય તો ટકા વડે ભાગી નાખો એટલે વર્ષ મળશે. આ સીધી શોર્ટકટ છે મિત્રો. 5 સેકન્ડની અંદર આન્સર મળી જાય, કારણ કે 100 રૂપિયા હોય, 400 થયા, 300 વ્યાજ, 300 ભાગ્યા 25 એટલે 12, મેક્સિમમ 10 સેકન્ડ. અને આ જ રીતનું ભણવું પડશે વિદ્યાર્થી મિત્રો જો તમારે કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી જેવી એક્ઝામો પાસ કરવી હોય તો. જો અહીંયા એ જ આપ્યું છે, કોઈ રકમ 15% એટલે કેટલા વર્ષમાં 4 ગણી થાય. અહીંયા આપણને વર્ષમાં આવ્યા છે, તો આમાં 100 રૂપિયા હોય, 4 ગણી એટલે 400, તો વ્યાજ કેટલું? તો કે 300. 15% લેખે કીધું છે તો 15, 15 દુ ને 30, 20 વર્ષની અંદર સીધું વ્યાજ ને જે આપેલું એના વડે ભાગી નાખો, સીધું જે આવે તમારા વર્ષ. 100 રૂપિયા આપણા ઘરના, 4 ગણા કીધું 400, 5 ગણા કીધું હોત તો 500 થાત, તો 400 વ્યાજ, 6 ગણા કીધું હોત તો 100 ના 600 થાત, તો 500 વ્યાજ. જે વ્યાજ હોય તો જે આપેલું એના ભાગી નાખો એટલે બીજું તમને મળી જાય. આ સીધી શોર્ટકટ. આ જ રીતના આપણે આન્સર સાદા વ્યાજના ક્વેશ્ચનના ફાઇન્ડ કરશું. ત્યાર પછીનો ક્વેશ્ચન, અમુક રકમ સાદા વ્યાજના દરે 3 વર્ષમાં 850 થાય છે. વર્ષ અને મુદત, વ્યાજ મુદત. 3 વર્ષમાં વ્યાજ મુદત કેટલું થાય છે? 850. તથા 4 વર્ષમાં 925 થાય છે. તો અહીંયા જુઓ જે આ 1 વર્ષમાં વધારો કેટલો થયો? આ મોઢેથી જેવું મિત્રો, આ રકમમાં તો આપેલું છે 50 અહીંયા 25 કેટલા 75 નો વધારો થયો કે નહીં? 1 વર્ષની અંદર 75 રૂપિયાનો વધારો થયો. તો જે વધતું હોય હંમેશા એકવાર રકમ મૂક્યા પછી જે વધે હંમેશા શું હોય? વ્યાજ જ હોય. 75 રૂપિયાનો વધારો થયો તો 1 વર્ષના 75 થાય, તો 2 વર્ષના કેટલા થાય? 150, 150. તો 3 વર્ષના કેટલા થાય? 225. અહીંયા આપણને 3 વર્ષના અંતે વ્યાજ મુદત કેટલું આપેલું છે? 850. 850 જે 3 વર્ષના અંતે વ્યાજ મુદત એ આપેલો છે, એમાંથી આપણે i ને બાદ કરી નાખીએ. 3 વર્ષનું વ્યાજ 225 ને બાદ કરી નાખો તો કે 800 માંથી 200 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 650 માંથી બચી ગયા 625. આ તમારો p, સીધી રકમ મુદત. રકમ કઈ હશે? 650. કાંઈ નહીં કરવાનું મિત્રો, શોર્ટકટ કહી દઉં તમને. 3 વર્ષના અંતે 850, 4 વર્ષના અંતે 925, 1 વર્ષની અંદર 75 નો વધારો, તો 1 વર્ષનું 75 વ્યાજ, તો 2 વર્ષનું 150, તો 3 વર્ષનું 225 વ્યાજ. તો વ્યાજ મુદલમાંથી 225 વ્યાજ કાઢી નાખો 3 વર્ષના અંતે, જે વધે એ તમારી સીધી રકમ. અને આવા ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાવાની મેક્સિમમ સંભાવના ધરાવે છે. કોઈ રકમ સાદા વ્યાજ 5 વર્ષમાં 3 ગણી થાય તો 9 ગણી કેટલા વર્ષમાં થશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, એક સિમ્પલ રીતના કરાવી દઉં. ધારો કે 100 રૂપિયા છે અને કેટલા ગણી એને પરત જોઈએ છે? 9 ગણી એટલે 900 રૂપિયા થાય ત્યારે એમને પરત જોઈએ છે. કન્ડિશન શું હોય? 5 વર્ષમાં 3 ગણી એટલે 100 રૂપિયા છે ને 300 થઈ જાય છે. તો વ્યાજ કેટલું મળ્યું હોય? 200 રૂપિયા મળ્યું હોય, કારણ કે 100 રૂપિયા આપણા ઘરના છે આ 300 ની અંદર. 5 વર્ષમાં 300 થયા, એમાં તો વધારાના કેટલા છે? 200 એ વ્યાજ છે. હવે સાદા વ્યાજમાં હંમેશા વ્યાજ છે એ સરખા દરે અથવા સરખી રકમમાં જ વધે, કારણ કે એમાં વ્યાજનું વ્યાજ હોય નહીં. ફરીવાર એને 5 વર્ષ માટે મૂકવામાં આવે તો પાછા હવે વ્યાજ જ વધશે. પાછા 5 વર્ષ માટે મૂકવામાં આવે તો ફરીવાર પાછા 200 વધે. તો કે 300 200 500 700 થી આપણે 900 પર 9 ગણાય એટલે 900 થાય ત્યારે લેવાના, પાછા આપણે મૂકીએ પાછા 200 વધશે. તો કેટલા થઈ ગયા? તો 200 400 600 900 રૂપિયા થઈ ગયા. કેટલા વર્ષના અંતે? તો કે 5 4 20 વર્ષમાં. આપણો જવાબ આવશે 20 વર્ષમાં. તો મિત્રો હંમેશા આવા ક્વેશ્ચન પૂછાય. ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પણ આવે, એમાં જે કન્ડિશન આપી હોય જેટલા ગણા કીધા હોય એટલા ગણા થાય. જ્યારે સાદા વ્યાજની અંદર ફક્ત અને ફક્ત બાકીના સમયમાં વ્યાજ જ વધે, અને કેવું હોય? હંમેશા સરખું જ હોય સાદા વ્યાજની અંદર. તો 100 રૂપિયા હતા, આપણે 9 ગણા જોતા હતા એટલે 900 થાય ત્યારે પરત લેવાના હતા. કન્ડિશન એવી છે 5 વર્ષમાં 3 ગણા થાય, તો 5 વર્ષમાં 3 ગણા એટલે 100 ના 300 થઈ ગયા. તો વ્યાજ કેટલું મળ્યું? 5 વર્ષમાં 200. પાછું 5 વર્ષ માટે મૂકવામાં 200, પાછું 5 વર્ષે 200, 5 વર્ષે 200. તો કેટલું? 900 રકમ થઈ ગઈ. કેટલા વર્ષે? 20 વર્ષ.
એના પછીનો ક્વેશ્ચન 10,000 ના 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરવામાં આવે છે. મિત્રો એકદમ સિમ્પલ મેથડ થી ને કરવામાં આવેલો ક્વેશ્ચન છે. પહેલા તો જુઓ 10,000 નું 12% લેખે એટલે સીધે સીધો ખબર પડી જાય 10,000 નું 12% લેખે એક વર્ષનું 1200 રૂપિયા થાય તો 6 મહિનાનું કેટલું થાય? 600 રૂપિયા થાય કે ના થાય? હવે આપણને શું કીધું છે? વ્યાજ દર 6 મહિને ઉમેરાય. પહેલા 6 મહિના બીજા 6 મહિના 600 અને 600 1200 રૂપિયા વ્યાજ થયું. કારણ કે આપણે શું કરશું આ 10,000 નું સિમ્પલ મેથડ થી 12% લેખે તમે વ્યાજ ગણી લો એટલે આ 1200 રૂપિયા આખા વર્ષનું સાદું વ્યાજ એવું. આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ રાશ ફાઇન્ડ કરવાનો છે. બરાબર છે. હવે વ્યાજનો દર 6 મહિને ઉમેરવાનો છે તો આ પહેલા 6 મહિના આ બીજા 6 મહિના 600 પણ બીજા 6 મહિનામાં વ્યાજનું પણ વ્યાજ મળે તો કે 600 નું 12% લેખે પાછું વ્યાજ મળે તો કે 12 6 કેટલું થાય? આખા વર્ષનું 72 થાય તો 6 મહિનાનું કેટલું થાય? 72 થાય તો ભાંગા 2 એટલે 36 રૂપિયા. તો 1236 રૂપિયા વ્યાજ મળે. મોઢે થઈ જાય મિત્રો. આખા વર્ષનું 1200 તો 6 મહિનાનું 600 600 નું પાછું કેટલા ટકા લેખે? 12% લેખે તો કે 12 6 ને 72 તો 72 છે તો 6 મહિનાનું કેટલું થાય? 36 રૂપિયા. તો 36 તો 1236 રૂપિયા વ્યાજ થયું. રકમ કેટલી આપેલી છે? તો કે 10,000 રૂપિયા રકમ આપેલી છે તો કે 11,236 તમારો રાશ થાય. કઈ નથી કરવાનું, મોઢે થઈ જાય. 10,000 નું 12% લેખે આખા વર્ષનું 1200 તો 6 મહિનાનું 600 તો કે 600 ને 600 1200. હવે આગળના 6 મહિના છે એનું 12% લેખે 12 6 ને 72 આખા વર્ષનું 72 તો 6 મહિનાનું 36 રૂપિયા થાય. તો ટોટલ વ્યાજ થાય 1236. એમાં 10,000 છે એ રકમ એડ કરી દો એટલે ટોટલ મળશે તમને 11,236. એના પછીનો ક્વેશ્ચન 5,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? પાસ્કલનો નિયમ મિત્રો 3/3/1 2 વર્ષ માટે 2/1 2 વર્ષ અથવા તો 2 વાર ગણતરી થતી હોય 2/1 અને 3 વર્ષ અથવા 3 વાર ગણતરી થતી હોય 3/3/1. હવે જો 5,000 નું 10% લેખે 500 થાય 500 ગુણ્યા 3 એટલે 1500. આ સાદું વ્યાજ થઈ ગયું. એક વર્ષનું 500 3 વર્ષનું 1500. પાછું 500 નું 10% લેખે 50 થાય 50 ગુણ્યા 3 એટલે 150. 1500 150 1600 ને 50 50 નું પાછું 10% લેખે 5 એને ગુણ્યા 1 એટલે 5 રૂપિયા 1655 રૂપિયા વ્યાજ થાય 3 વર્ષનું. મોઢે ગણતરી થઈ જાય. કેમ તો કરી દો તમને 5,000 નું 10% લેખે વ્યાજ કેટલું? તો કે 500 કારણ કે છેદમાં 100 આવે ને એને ગુણ્યા 3 એટલે 1500. વ્યાજનું વ્યાજ છે વ્યાજ ઉપર જ ગણાય. 500 નું ફરીવાર 10% લેખે વ્યાજ 0 0 ગયા 0 0 ગયા 50 એને ગુણ્યા 3 એટલે 150. ફરીવાર 50 નું 10% લેખે વ્યાજ 0 0 ગયા 5 વિધા એને ગુણ્યા 1 એટલે 5. બધાનો સરવાળો કરો 1655 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ અમારો ટોટલ. તો મિત્રો પાસ્કલના નિયમથી આ મેથડથી દાખલા કોઈ પણ ચક્રવૃદ્ધિ વ્યાજના ગણશો બહુ ઈઝી મેથડથી મોઢે ગણાઈ જશે. એના પછીનો ક્વેશ્ચન 7% ના દરે એક રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 900 હોય તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? અહીંયા ઘણા બધા ભૂલ કરી નાખે છે. 7% લેખે 9 7 ને 63 રૂપિયા વ્યાજ ગણ નાખે. ઈઝી શોર્ટકટ મેથડ છે. બીજા વર્ષનું વ્યાજ 900 હોય તો ત્રીજા વર્ષે પણ આ 900 તો મળે પ્લસ વ્યાજનું વ્યાજ તો 900 નું પાછું 7% લેખે વ્યાજ ગણો 20 20 ગયા 9 7 63 તો ત્રીજા વર્ષે 963 મળે. ખાલી 63 ન મળે, ખાલી આપણે વ્યાજનું વ્યાજ મૂકીને આવી જઈએ છીએ. એટલે આ ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 900 હોય તો ત્રીજા વર્ષે 900 તો મળે પ્લસ 7% લેખે આગલા 900 નું વ્યાજનું વ્યાજ 63 એટલે ટોટલ 963. એના પછીનો ક્વેશ્ચન 20,000 નું 9 માસનું 4% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કેટલું વ્યાજ ત્રિમાસિક ધોરણે ગણવામાં આવે છે? મિત્રો જો 12,000 નું એક તો પહેલા વ્યાજ ત્રિમાસિક સંયોજાય છે બરાબર છે અને કેટલા તો કે 9 મહિનાનું છે
એટલે કે 3 વાર ગણાશે. તો ફરીવાર 3/3 ની મદદથી કરવાનું છે. હવે જો મોઢે ગણાવી દો મિત્રો. પહેલા 20,000 નું 4% એટલે 4 2 8 800 રૂપિયા વ્યાજ થયું. આખા વર્ષનું 800 થાય તો ત્રિમાસિક ધોરણે ગણવું હોય તો વર્ષમાં 4 વાર ગણે એટલે ચોથા ભાગનું 200 થાય. 200 ગુણ્યા 3 એટલે 600 થયું. પાછું 200 નું ગણીએ કેટલા ટકા લખે 4% એટલે 8 રૂપિયા થાય. તો એનું ચોથા ભાગનું પાછું 2 ગુણ્યા 3 એટલે 6 606 રૂપિયા થયું. પાછું 2 નું ગણો એટલે 0.8 થાય. એટલે એનું પાછું જોતો હોય 0.2 ગુણ્યા 0.2 606.02 આવે છે. જો તમને કરાવી દો મેથડ ને 20,000 નું 4% લેખે 3 માસનું વ્યાજ 5 હોય એટલે છેદમાં 12 મૂકો આપણે 2 0 ગયા 4 3 12 3 3 ગયા એટલે વૈધા કેટલા 200 એને ગુણ્યા 3 એટલે 600 રૂપિયા થયું. હવે વ્યાજનું વ્યાજ તો કે 200 રૂપિયાનું 4% લેખે 3 માસનું વ્યાજ 4 3 12 ગયા 2 0 ગયા 2 ગુણ્યા 3 એટલે 6 રૂપિયા થયા. ફરીવાર આ 2 રૂપિયાનું વ્યાજનું વ્યાજ 2 નું 4% લેખે 3 માસનું વ્યાજ 4 3 12 ગયા 0.02 એને ગુણ્યા 1 એટલે 0.02 તો કેટલું થયું 606.02 આ તમારો વ્યાજ. તો મિત્રો આ જે મેં ગણાવ્યો છે પાસ કરતા 3/3 કારણ કે ત્રિમાસિક ધોરણે એટલે 3 વાર ગણાય 9 મહિનાનું એટલે 3/3 ની મેથડ છે. મોઢે પણ ગણી શકાય. 20,000 નું મેં તમને કીધું 4% એટલે 4 2 8 2 મહિના તો ઉડી જાય એટલે 800 રૂપિયા થાય આખા વર્ષનું. તો ચોથા ભાગનું એટલે કે ત્રિમાસિક ધોરણે એટલે ચોથા ભાગનું કીધું કે 200 ગુણ્યા 3 એટલે 600. પાછું 200 નું 8 રૂપિયા આખા વર્ષનું થયું. તો ચોથા ભાગનું 2 રૂપિયા એને ગુણ્યા 3 એટલે 6 રૂપિયા. 2 નું પાછું 4 2 ને 8 0.8 તો ચોથો ભાગ એટલે 0.08 એને ગુણ્યા 1 એટલે બધાનો સરવાળો કરી નાખો મોઢે પણ થઈ જશે અને આ મેથડથી ને પણ થાય. એના પછીનો ક્વેશ્ચન મિત્રો 3,000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? 3,000 નું 10% લેખે મોટે થવું જોઈએ મિત્રો. 3,000 નું 10% લેખે 2 વર્ષનું કીધું. 2 વર્ષ માટે મેં તમને કીધું જ છે 2/2. હવે 3,000 નું 10% લેખે 1 વર્ષનું 300 થાય તો 2 વર્ષનું કેટલું થાય? 600 થાય કે ના થાય? 1 વર્ષનું 300 રૂપિયા થાય 10% લેખે તો 2 વર્ષનું 600 કે નહીં? આમ તમે ગણો 3,000 નું 10% લેખે વ્યાજ 0.000 ગયા એટલે 300 ગુણ્યા 2 એટલે 600 2 વર્ષનું. હવે ફરીવાર 300 નું 10% લેખે 30 એટલે આમાં બીજા 30 એડ કરી દઈએ તો 630 રૂપિયા 2 વર્ષનું વ્યાજ થાય. બહુ ઈઝી મેથડ છે મિત્રો. 3,000 નું પાસ્કલના નિયમથી કરાવી દો તમને. ફરીવાર આપણે વ્યાજનું વ્યાજ ગણીએ 300 નું 10% લેખે 0.000 ગયા એટલે 30 એને ગુણ્યા 1 બરાબર 30 આ બે સરવાળો 630. આ મોઢે થવું જોઈએ કાંઈ છે નહીં. 3,000 નું 10% 300 એને ગુણ્યા 2 એટલે 600. 300 નું પાછું 10% લેખે 30 એને ગુણ્યા 1 એટલે 30 ટોટલ 630. એના પછીનો ક્વેશ્ચન 16મો ગુસા લસા. મસ્ત ક્વેશ્ચન છે મિત્રો અને શોર્ટકટ મેથડથી આપણે ગણવાનો છે. 42 60 અને 70 નો લસા તથા ગુસા શું થાય? હજુ મિત્રો સૌથી પહેલા તો ગુસાને હંમેશા યાદ રાખજો. ગુસા એટલે અને લસા આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગુસા એટલે જવાબ વડે રકમોને ભાંગી શકાશે અને લસાઅમાં જવાબને રકમો વડે હંમેશા નિશેષ ભાંગી શકાય. અને આપણને શું માંગ્યું હતું કે લસા અને ગુસા. તો પહેલા તો આ બી ઓપ્શન તો નીકળી જાય કારણ કે લસા બે ના હોઈ શકે. બરાબર. હવે ફાઇન્ડ કરવાનું છે ગુસા. સીધી શોર્ટકટ યાદ રાખજો મિત્રો. 42 વડે પેલા લસા ફાઇન્ડ કરો. 42 60 અને 70 વડે આને ભાંગી શકાય 420 ને તો 42 1 42 6 7 42 7 6 42 ત્રણેય વડે ભાંગી શકાય. બે વડે ત્રણેયને ભાંગી શકાય તો કે હા ભાંગી શકાય છે. તો આ ઓપ્શનમાં જુઓ જે 420 છે અને 42 60 અને 70 વડે ભાંગી શકાય એટલે લસા ઓકે છે 420.
42, 60 અને 70 છે અને 2 વડે ભાંગી શકાય તો કે હા ભાંગી શકાય છે. એટલે એ ગુસા પણ ઓકે છે. અહીંયા જુઓ 440 ને 42 વડે ન ભાંગી શકાય. અહીંયા 5 છે તો અહીંયા જુઓ 5 વડે 42 ને ના ભાંગી શકાય. એટલે આ ઓપ્શન પણ રદ થઈ ગયો અને આ ઓપ્શન પણ રદ થઈ ગયો. એટલા માટે આપણો ઓપ્શન એ છે રાઈટ આન્સર. સીધી શોર્ટકટ મેથડથી ને કે લસાઅમાં હંમેશા રકમો વડે જવાબને ભાંગી શકાય અને ગુસાઅમાં રકમોને જવાબ વડે નિશેષ ભાંગી શકાય. અને એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ લસા કે ગુસા ફાઇન્ડ કરતા હોય ત્યારે લસા છે નાની રકમથી સ્ટાર્ટ કરવાનું, ગુસા છે મોટી રકમથી સ્ટાર્ટ કરવાનું, મોટા ઓપ્શનથી ને. તો આવા જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય મિત્રો ત્યારે સીધા શોર્ટકટથી ને થવા જોઈએ. આ ક્વેશ્ચન આ ટાઈપના બહુ પૂછાય. 4, 2, 5, 6, 8 અને 9 સેકન્ડના અંતરાલમાં વાગે છે. જો તેઓ કોઈ સમય એક સાથે વાગ્યા હોય તો ફરીથી કેટલી મિનિટ પછી સાથે વાગશે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે. આ માહિતી બધી સેકન્ડમાં આપેલી છે. 5, 6, 8 અને 9. તો આ બધાનો આપણે લસા ફાઇન્ડ કરવાનો છે. 5, 6, 8 અને 9. હવે જુઓ 6 છે તો અહીં શું થાય 2 અને 3. તો આ 2 અને 3 આમાં સમાઈ ગયેલા છે 8 ની અંદર. અને ના ખબર પડે ને તો મિત્રો બધાનો એક સાથે લસા કાઢવા મળે તો જોઈને જ ખબર પડી જાય. કારણ કે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર જ કરો. 9, 8, 72 ગુણ્યા 5 જ મારે કરવાના હતા. અથવા હું 8, 5, 40 કરી નાખું અને 4, 9, 36 એટલે 360 સેકન્ડ આવી જાય સીધી મારી. બરાબર, આ સીધો લસા મળી જાય. પણ તમને ખ્યાલ ન પડે તો આના લસા બધાને કાઢી નાખવાના કે 2 વડે 5 એમના 2, 3, 6, 2, 4, 8, 9 એમના એમ 2 એમના 5, 3, 2, 9. 2 વડે 5 એમના એમ 3 એમના એમ 1, 9. 3 વડે 5 એમના એમ 3, 1, 3, 3, 9. 3 વડે વિધા કેટલા 5 5, 2, 10 3, 2, 6, 6, 2, 12 12 3, 3, 9, 9, 18 18 36 36 ગુણ્યા 10 એટલે 360. તો આ રીતના પણ લસા કાઢી શકાય. ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય નહીં. કારણ કે 6 છે 8 અને 9 ની અંદર સમાઈ ગયેલા છે. 5, 8, 40 40 9 360. 360 સેકન્ડ કીધી છે. 0 0 ઉડાડી ગયો 6 6 36 એટલે કેટલી થાય તો કે 6 મિનિટ થાય. 6 મિનિટ ક્યાં આપેલી છે? પેલું ઓપ્શન. તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ ઘટનાની ક્રિયા શરૂઆતમાં એક સાથે બની હોય ફરી ક્યારે સાથે બનશે આવું કહે ત્યારે હંમેશા લસા ફાઇન્ડ કરવાનો. તો આવા ક્વેશ્ચન પૂછાવાની સંભાવના મેક્સિમમ ધરાવે છે. તો આને જરાક વ્યવસ્થિત શીખી લેજો કઈ રીતના જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે હંમેશા લસા ફાઇન્ડ કરવાનો. એના પછીનો એક દૂધવાળા પાસે એક કેનમાં 75 લીટર દૂધ છે, બીજા કેનમાં 45 લીટર દૂધ છે. કેનની મહત્તમ ક્ષમતા કેટલી છે જેથી બંને કેનમાં દૂધની માત્રા માપી શકે? હવે જુઓ અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં એવો હોય પણ આમાં હું કીધું ની ખબર નથી પડતી. આપણને ખ્યાલ પડી જશે મિત્રો કઈ રીતના. આપણને શું તો કે દૂધની એક મહત્તમ ક્ષમતા, મહત્તમ વધારે મોટામાં મોટું જ્યારે પણ આવા શબ્દો આવે ત્યારે ગુસા, લઘુત્તમ, ઓછામાં ઓછું, નાનામાં નાનું આવા શબ્દો વાપરવામાં આવે ત્યારે લસા ફાઇન્ડ કરવાનો. બધી જગ્યાએ લસા ગુસા શબ્દ આપણને કીધેલો હોઈ શકે નહીં. શું ફાઇન્ડ કરવાનું? તો આપણે આ મેથડથી આપણે કરી શકીએ. તો ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. મહત્તમ એટલે કે ગુસા ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા જોઈ લો 45 અને 75 બે રકમ દેખાતી હશે તમને 45 અને 75. બરાબર, બે કેન છે. તો હવે અહીંયા આપણે ચેક કરવાનું. મેં તમને કીધું કે જ્યારે પણ ગુસા ફાઇન્ડ કરવાનો હોય ત્યારે હંમેશા રકમને જવાબ વડે વિશેષ ભાંગી શકાય અને મોટા ઓપ્શનથી સ્ટાર્ટ કરવાનું. 25 વડે 45 ને ભાંગી શકાય નહીં. આ ઓપ્શન ના 15 વડે 15 તેરી 45 15 55 75 આપણો જવાબ આવી ગયો. 5 વડે ભાંગી શકાય તો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. સીધો શોર્ટકટથી આન્સર આપણો આવશે 15. એના પછીનો ક્વેશ્ચન આ પણ લસા અને ગુસાનો છે. ફૂલોના ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુમાં વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફૂલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોય તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલ હશે? ઓછામાં ઓછા. એટલે ફરીવાર આપણને ખ્યાલ પડવો જોઈએ જ્યારે આવો કોઈ પણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે એટલે અહીંયા લસા ફાઇન્ડ કરવાનો છે. હવે અહીંયા કયા ઓપ્શન છે એને 12 અને 15 વડે
ભાંગી શકાય, પણ એક ટ્વિસ્ટ છે અહીંયા. શોર્ટકટ તો આપણે જાશું જ, પણ એક ટ્વિસ્ટ છે. 5 ફૂલ વધ્યા અહીંયા પણ, અને અહીંયા પણ 5 ફૂલ વધ્યા. મતલબ કે 5 વધે છે, નિશેષ ભાગતા 5 વધે, તો તેમાંથી 5 બાદ કરી 12 અને 15 વડે ભાંગી શકાય, એ આપણો જવાબ. અને જ્યારે લસાઅ ફાઇન્ડ કરવાનો હોય ત્યારે નાના ઓપ્શનથી ને ઉપાડવાનું, ગુસાઅ ફાઇન્ડ કરવાનો ત્યારે મોટા ઓપ્શનથી. આ બધામાં જોઈ લો, નાનો ઓપ્શન 60, 60 માંથી 5 બાદ કરી નાખો 55 ને 12 વડે ભાંગી શકાય, ના ભાંગી શકાય, એટલે ઓપ્શન રદ થઈ ગયો. હવે એનાથી મોટો ઓપ્શન 65, 65 માંથી 5 બાદ કરો, ભાંગી શકાય, તો કે 12 5 60, 15 ચોક 60. હા, આપણો આન્સર સીધો શોર્ટકટ થી. કારણ કે અહીંયા 5 વધે છે, એટલા માટે આપણે ઓપ્શનમાંથી 5 બાદ કરીએ ત્યારે જે આવે એ નિશેષ ભાંગી શકે એવી રકમ આવે. અને એ રકમને તમારે બે જે તમે 12 ને 15 આપેલા છે એના વડે ભાંગી શકાય હોવી જોઈએ. તો આ શોર્ટકટ મેથડથી આ રીતના મિત્રો લસાઅ અને ગુસાઅના બધા ક્વેશ્ચન છે ઇઝીલી સોલ્વ થઈ શકે ડાયરેક્ટ. એના પછીનો ક્વેશ્ચન લઈએ હવે. બે સંખ્યાનો ગુણાકાર 1600 છે તો લસાઅ કેટલો થાય? બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા ગુસાઅ. એટલે હંમેશા ધ્યાન રાખજો, બે સંખ્યાનો ગુણાકાર આપણને 1600 આપેલો છે, તો 1600 ને બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા ગુસાઅ થાય. તો લસાઅ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 200. તેના વડે ભાગી નાખો 8. આ તમારો સીધો ગુસાઅ. એના પછીનો ક્વેશ્ચન, 48 ગ્રામ એ 4.8 કિલોગ્રામના કેટલા ટકા થાય? 48 ગ્રામ ને 4.8 કિલોગ્રામના કેટલા? હવે પેલા 48 ગ્રામની આપણે ટકાવારી 4.8 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. 4.8 એટલે કેટલા? તો કે ટોટલ 4800 છે, એમાંથી 48 ગ્રામની આપણે ટકાવારી માંગી છે, ગુણ્યા 100, 2020 કે 48 * 48 બરાબર 1%. મિત્રો આવા પ્રશ્નો પૂછાય તો ધ્યાન રાખજો, બહુ ઈજી વિશે કઈ નહીં હોય, થોડું મગજ લગાવવાનું છે. 4.8 કિલોગ્રામ એટલે 4800 ગ્રામ, એમાંથી ટકાવારી કેટલી માંગી? 48 ગ્રામની. મોઢે થઈ ગયા આવા બધા ક્વેશ્ચન છે. કોઈ સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા પરિણામ 60 આવે તો સંખ્યા 100 ના 60% કરો કેટલા થાય? 60. એમાંથી 60 બાદ કરો 0 વધે, અહીં કેટલા વધારવાના કીધા? પરિણામ 60 મળે છે, તો એના ડબલ કરી નાખો 200. 200 ના 60% 120. 120 માં 60 બાદ કરીએ એટલે કેટલા વધ્યા? 60. મળી ગયા 60. કયું ઓપ્શન? બી. 200 ના 60% માંથી 60 બાદ કરો તો 60 મળે. એના પછીનો ક્વેશ્ચન બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. આ પણ કોઈ એક દુકાનદાર કોઈ એક મોબાઈલની ખરીદી પર 20% અને 10% ક્રમશઃ વળતર આપે તો વેપારી દ્વારા કુલ કેટલા ટકા વળતર આપવામાં આવ્યું? કોઈ જાતના ફોર્મ્યુલા નથી લગાડવાનો મિત્રો. અહીં 100 લઈ લ્યો, એમાં 20%, 100 ના 20% એટલે 20 જ થાય, એટલે કેટલા વધ્યા? 80. 80 ના પાછા કેટલા વળતર? 10%, એટલે 80 ના 10% 8 થાય, એટલે કેટલા? 72. 100 ના 72 થઈ ગયા, સીધું કેટલું વળતર આવ્યું? 28%. સીધું આ રીતના શોર્ટકટ થી ગણતા શીખો અને ઝડપ વધારવી પડશે. આ રહ્યો. એના પછીનો ક્વેશ્ચન, મોહિતના પગારમાં 20% નો વધારો થયા, ત્યારબાદ 20% ઘટાડો કરવામાં આવે તો મોહિતને આ વ્યવહારમાં શું થયું હોય છે? અને એમ કહીએ કાંઈ ફેર ન પડ્યો હોય, ફેર પડે જો પેલા વધારો થાય છે, એટલે 100 ના 20% વધારો એટલે 20 વધારો એટલે 120 થયા, પાછો તો કે 20% નો ઘટાડો. હવે 120 ના 20% કરો તો કે 12 * 24 નો ઘટાડો થાય, તો કેટલા? 96 થઈ ગયા. તો 100 ના 96 થઈ ગયા, મતલબ કે 4% ઘટાડો થયો. આવા પ્રશ્નો પૂછાશે કોન્સ્ટેબલની અંદર, તૈયારીમાં રહેજો મિત્રો આ રીતના સોલ્યુશન કરવા માટે. કઈ નથી હોતું, 100 ધારીને વધારો કીધો વધારો કરી નાખો, ઘટાડો કીધો ઘટાડો કરી નાખો, જે આવે છે તો તમારો આન્સર. એના પછીનો ક્વેશ્ચન, કોઈ ચૂંટણીમાં મોહનને 52% મત પ્રાપ્ત થાય છે, તે 824 મતથી જીતી જાય છે, તો કુલ કેટલા મતદારો હશે? જીતનાર અને હારનાર. આને 52% મેળવે તો આને 48% મેળવે, તો કેટલાનો તફાવત છે? 4%નો. તો 4% બરાબર કેટલા આપેલા છે? 824. તો 4% બરાબર 824, તો 100% બરાબર કેટલા? કાંઈ નથી કરવાનું મિત્રો, 824 ગુણ્યા 100 ભાગ્યા 4 કરી નાખો, સીધો જે આવે એ તમારો જવાબ. કારણ કે અહીંયા તમને જોવું કે કોઈ એક ચૂંટણીમાં મોહનને 52% મત પ્રાપ્ત થાય છે, તે 824 મતથી જીતી જાય છે, એટલે 4% બરાબર 824 થાય, તો 100% ટોટલ હોય તો 100% બરાબર કેટલા? 4 2 8.
0 ભાગ ના ચાલે 4 6 24 એટલે કેટલા 206 અને 2 0 થઈ ગયા 20600 બરાબર 4% બરાબર 823 100% બરાબર કેટલા સીધી ત્રિરાશિ બીજું કઈ નહીં બીજું પદ ગુણ્યા ત્રીજું પદના છેદમાં પહેલું પદ એના પછીનો ક્વેશ્ચન મિત્રો જોયો જઈએ કયો આપેલો છે સ્કૂલની પરીક્ષામાં 80% વિદ્યાર્થીઓ બહુ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો આવો પૂછાવાની સંભાવના મેક્સિમમ ધરાવે છે સ્કૂલની પરીક્ષામાં 80% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં 75% ગણિતમાં પાસ થાય 64% વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થાય કેટલા ટકા વિદ્યાર્થીઓ બંનેમાં નાપાસ છે સિમ્પલ મેથડથી કરીએ તો અહીંયા 80% છે અહીંયા 75% છે ને અહીંયા 64% આ 64 આમાં પણ છે ને આ 64 આમાં પણ છે આ બેન સરવાળો કરો એટલે પાસ થયા કેટલા 80 ને 75 75 150 155% આ 64 બેયમાં આવી ગયા એટલે એકવાર આપણે એમાંથી 64 બાદ કરી નાખીએ 64 આમાંથી બાદ કરો એટલે કેટલા વધ્યા તો કે 91% 91% વધ્યા હોય તો કેટલા ટકા 91% છે પાસ હોય તો નાપાસ કેટલા હોય 9% નાપાસ સીધું સિમ્પલ મોડે થઈ જાય 80% 75% બે પાસ કર્યા કેટલા 155% આ 64% છે વિદ્યાર્થીઓ બંનેમાં પાસ હતા એ 64% હતા તો આમાં પણ છે અને આમાં પણ છે તો આ બે વાર આપણે લઈ શકીએ નહીં એટલે એક વાર આપણે માઈનસ કરવું પડે કારણ કે આ સરવાળો અહીંયા મૂક્યો છે આ બેન સરવાળો કર્યો 155 તો 64 બે વાર આવી ગયા આમાં પણ આવી ગયા અને આમાં પણ આવી ગયા એટલે આપણે એક વાર માઈનસ કરી નાખીએ 91% પાસ થયા તો 9% નાપાસ એના પછીનો ક્વેશ્ચન છે એક વિદ્યાર્થી પરીક્ષામાં 25 ગુણ મેળવે છે 70 ગુણથી નાપાસ થાય બીજો વિદ્યાર્થી 42 ગુણ મેળવે છે અને 15 ગુણ વધુ લાવે છે તો પરીક્ષામાં કેટલા ગુણ હશે જો એકને કેટલા 25% આવ્યા છે અને બીજાને 42% આવ્યા છે તો આને કેટલા વધારે આવ્યા તો કે 15 ને 17% વધારે માર્ક લઈ આવ્યો 17% વધારે માર્ક લઈ આવ્યો તો એમાં ગુણ કેટલા 25% ગુણ મેળવે છે ને આ 70 ગુણથી નાપાસ થાય છે અને 70 ઘટ્યા આ 42% લઈ આવ્યો તો આને કેટલા તો કે 15 ગુણ વધુ આવ્યા તો આ 17% ને કારણે કેટલો તફાવત આવ્યો 85 ગુણનો તફાવત આવ્યો આ ભાઈ 25% આવ્યા ને તોય પણ આ 70 ગુણથી નાપાસ થયા આ ભાઈ 42% આવ્યા તો આ ભાઈ 15 ગુણ પાસ થવા હતા એના કરતા વધારે લઈ આવ્યા તો આ ભાઈ 17% વધારે લઈ આવ્યા તો આ ભાઈ કેટલા ગુણનો ફાયદો થયો આ 70 તો આને એવા જોઈ ઉપરથી બીજા વધારાના 15 તો 85 ગુણનો ફાયદો થયો આ પતી ગયું મિત્રો 17% બરાબર 85 હોય તો 100% બરાબર કેટલા 85 ગુણ્યા 100 ના છેદમાં 17 17 85 બરાબર 500 તો 500 ગુણની પરીક્ષા હોય કારણ કે આપણને ખબર પડી કે 17% બરાબર 85 છે 17 ટકાની વાત કરો 17% વધારે ગુણમાં વાત કરો તો 85 100% બરાબર કેટલા સમજ પડે છે ને દરેક ક્વેશ્ચન બધા સોલ્વ કરવાના છે આપણે ખાંડના ભાવમાં 20% નો વધારો થાય ગુણ્યા વપરાશમાં કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહીં મિત્રોની શોર્ટકટમાં આપી જ છે ટકાવારીની એક આખી હયાતી છે જે આપણે ક્લાસમાં કરે 1 ના છેદમાં 1 એટલે 100% 1 દુત્યાંશ એટલે 50% 1 તૃતીયાંશ એટલે 33.33% 1 ચતુર્થાંશ એટલે 25% 1 પંચાંશ એટલે 20% 1 ષષ્ઠાંશ એટલે 16.67% 1 સપ્તમાંશ એટલે 14.29% 1 અઠાંશ એટલે 12.5% 1 નવમાંશ એટલે 11.11%, 1 દશાંશ એટલે 10%. આ ક્રમમાં હાયરાર્કી વધે છે. હવે જો આ ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ કરવાનો, ખાંડના ભાવમાં 20% નો વધારો થાય છે, ગૃહિણીએ વપરાશમાં કેટલા ટકા કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહીં, એટલે ઘટાડવાની વાત થાય છે. મિત્રો આ હાયરાર્કી યાદ રાખવાની છે. બરાબર આ રીતની હોય 50%, 33.33%, 25%, 20%, 16%, 14.29%. હવે જો આમાં કેટલા ટકા આપેલા છે તો કે 20% આપેલા છે. શું માંગ્યો? ખર્ચ વધે નહીં એટલે ઘટાડવાનું કીધું છે. બરાબર 16.67% અહીંયા આવે તો ઘટાડવાનું કીધું હોય તો જે ટકા આપેલું એના પછી ટકા લઈ લેજો. તમારો જવાબ 16.67%. કોઈ જાતનો દાખલો ગણવાની જરૂરત નથી. વધારો માંગ્યો હોત તો 25% જવાબ આવે. 25 આપેલા વધારો માંગ્યો 33.33%, ઘટાડો માંગ્યો 20%. સીધી શોર્ટકટ. જે ટકા આપેલી હોય વધારો માંગે તો ઉપરનું લઈ લેવાનું, ઘટાડો માંગે તો નીચે લઈ લેવાનું. સીધો તમારો આન્સર ફટાફટ 5 સેકન્ડની અંદર. કોઈ જાતની ગણતરી કંઈ કરવાની જરૂર નથી. જો રામ તેના પગારમાં 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન, 10% વાહન ખર્ચ કરે છે. ટોટલ ખર્ચો કેટલો? 40, 60, 70, 80% ખર્ચ કરે છે. મતલબ કે 20% ની બચત છે તો બચત 1500 આપેલા છે. તો 20% બરાબર 1500 હોય, 100% બરાબર કેટલા? તો 1500 ગુણ્યા 100 ના છેદમાં 20, 20 પંચા
100 15 પંચા 75 7500. આવા ક્વેશ્ચન તમને પૂછાશે કોન્સ્ટેબલની અંદર. કાંઈ નહીં હોય ક્વેશ્ચનની અંદર. ટોટલ ખર્ચો 80% છે તો બચત કેટલી હોય 20%. તો બચત આપણને આપી દીધી એના બરાબર 20% બરાબર 1500. 100% બરાબર કેટલા? એના પછીનો ક્વેશ્ચન પાછો પેલો આગળ ગણ્યો એવો જ છે ક્વેશ્ચન. આ જો બી નો પગાર એના પગાર કરતા 25% વધુ હોય તો એનો પગાર બી ના પગાર કરતા કેટલા ટકા ઓછો હોય? આનો 25% વધુ હોય તો ઘટાડો હોય તો ઓછો કેટલો હોય? 20%. હમણાં જ મેં કીધું 25 ઘટાડો એટલે 20% વધારો હોય તો 33.33%. આગળનો ક્વેશ્ચન હાયરકી વાળો. બરાબર. બાકી ત્રિરાશિ મૂકવી પડે 125 એ 25 તો 100 એ કેટલા? આન્સર ઈ જ આવશે. પણ એ કઈ કરવાની જરૂર નથી. તો કાંઈ ઘણી ધારીને કરે એનો પગાર ને બી નો પગાર. એનો પગાર બી નો પગાર એના પગાર કરતા 25% વધુ છે. બી નો પગાર છે એના પગાર કરતા 25% વધુ એટલે 125 હોય તો એનો પગાર બીના પગાર કરતા કેટલો હશે? તો 125 25 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 25 ના છેદમાં 125 25 55 5 2 10 એટલે આવ્યો કે નહીં? 20. આ ગણતરી નહીં કરવાની, સીધો મૂળે થઈ ગઈ મેં કીધું એ પ્રમાણે. આવી ગણતરી કરીએ તો આપણો ટાઈમ થોડો બગડે. કોઈ વસ્તુ રૂપિયા 1530 માં વેચતા વેપારી 10% ખોટ જાય તો વસ્તુની મૂળ કિંમત શોધો. આ 1530 માં વેચે 10% ખોટ જાય મતલબ 90% વેચી એ વસ્તુ. 10% ખોટ એટલે 90% બરાબર 1530 હોય 100% બરાબર કેટલા? 1530 ગુણ્યા 100 ના છેદમાં 90 0 0 ક્યાં? જો અહીં પાડા ન આવડતા હોય બરાબર 11 થી વિચાર તો 9 વડે ભાગ ઉડાડી દેવાનો. બરાબર 9 1 9 કેટલા વિધા 6 63 કે 9 7 63 17 ગુણ્યા 100 બરાબર 1700. કોઈ આવી જશે ડાયરેક્ટ નો ખબર પડે 17 9 153 તો એના પછીનો ક્વેશ્ચન મિત્રો 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? બહુ અગત્યનો, બહુ મસ્ત વ્યવસ્થિત મિત્રો સમજજો. સીધી મેથડથી સમજાવો. 8 પેનની વેચાણ કિંમત બરાબર 12 પેનની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? આ રીતનો ક્વેશ્ચન તમને આપ્યો છે. તો આપણે વેકી મૂકી બાદ ભેગી કરી દઈએ તો કે આ વેચાણ કિંમત આ મૂળ કિંમત આ બાજુ આવે ક્યાં જાય? ભાગાકારમાં જાય. અહીંયા 12 આપેલા છે, અહીંયા ગુણાકારમાં સામેલ થઈ તો ભાગાકારમાં. વેચાણ કિંમત 12 મૂળ કિંમત 8. આમાં નફો કેટલો? મૂળ કિંમત 8 ને 12 ખરીદી કરવા જાવ તો 8 આપવાના છે, વેચવા જાવ 12 મળે. નફો કેટલો મેળવો? 4 રૂપિયાનો મેળવો. ટકાવારી નફો ની મળે. નફો કે નુકસાન ઓલવેજ હંમેશા પડતર કિંમત ઉપર મૂળ કિંમત ઉપર ગણાય તો કેટલા છે? 8. એને ગુણ્યા 100 4 2 8 50%. સીધો ગણવાનો. જોઈ લેવાનું. આને અહીંયા લેવાનું ત્યાં લેવા એટલે 12 ના છેદમાં 8. વેચાણ કિંમત 12 થઈ ગઈ, મૂળ કિંમત 8, નફો કેટલો? 4. નફા છેદમાં પડતર ગુણ્યા 100 સીધું 50%. એના પછીનો ક્વેશ્ચન મનન 1200 ના ભાવે ખરીદેલી 2 ખુરશીઓનું વેચાણ કરે. એક ખુરશી પર 20% નફો, બીજી ખુરશી પર 20% નુકસાન કરે તો મનનને કેટલા ટકા નફો નુકસાન થાય? બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. આવા બે ક્વેશ્ચન આવે. અહીંયા શું આપેલું છે જોજો. મનન 1200 ના ભાવે ખરીદેલી. જ્યારે પણ આ વસ્તુ શોર્ટકટ યાદ રાખજો મારી. જ્યારે બે વસ્તુ એક સરખા ભાવે ખરીદી કરવામાં આવતી હોય ત્યારે હંમેશા નહીં નફો નહીં નુકસાન થશે. અહીંયા જો ખરીદી કરવામાં આવે એટલે અહીંયા નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ થશે. કારણ કે અહીંયા તો ખ્યાલ પડી જશે. તો એક ખુરશી પર 20% નફો લે છે, બીજી ખુરશી પર 20%. અહીં ત્રિરાશિ મૂકો ને તો એમ કરીને આપણે બે કિંમતો ફાઇન્ડ કરી શકીએ આપણે બેની. અહીંયા જો 1200 ના ભાવે ખરીદી છે એટલે 100% બરાબર 1200 તો 120% બરાબર કેટલા? 100% બરાબર 1200 તો 80% બરાબર કેટલા? એટલે તમને બે કિંમત મળી જાય. બે સરવાળે 2400 થશે. એટલે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ થશે. આવા ક્વેશ્ચનમાં સીધો જ જવાબ દેવાનો. ગમે ત્યારે એક સરખી બે વસ્તુઓની ખરીદી થતી હોય ત્યારે. અને આવો જ બીજો ક્વેશ્ચન જો એક સરખી બે વસ્તુઓનું વેચાણ થતું હોય. અહીં જો પ્રતિ 1200 ના ભાવે એક સરખી બે વસ્તુઓનું વેચાણ કરે છે. આ પરિસ્થિતિમાં હંમેશા નુકસાન જ થાય. કારણ કે અહીંયા આપણને જે આપેલું છે 1200 છે સરખા ભાવે વેચે એટલે કે 120% બરાબર 1200 100% બરાબર કેટલા? 80% બરાબર 1200 100% બરાબર કેટલા? આમ કરશો તો થઈ જશે. તો નહીં કરવાનું. અહીં જોવાનું એક સરખી બે વસ્તુનું વેચાણ થતું હોય ત્યારે
બેની ટકાવારીના છેદમાં 100 જે આવ્યું નુકસાન કેટલા ટકા છે 20% હરખા ટકા હશે બરાબર 4% નુકસાન જ હોય જ્યારે એક સરખી બે વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યારે બે ટકાવારીના છેદમાં 100 જેટલા ટકા આવે એટલું નુકસાન અને જ્યારે એક સરખી બે વસ્તુઓની ખરીદી થતી હોય ત્યારે હંમેશા નહીં નફો નહીં નુકસાન આ યાદ રાખજો આ ક્વેશ્ચનમાં ભૂલ ના ખાઈ જતા ખરીદી આપેલી છે કે વેચાણ આપેલું છે ખરીદી આપેલી નહીં નફો નહીં નુકસાન વેચાણ આપેલું હોય તો 2 ટકાવારીના ગુણાકારના છેદમાં 100 જેટલા ટકા આવે તમારું નુકસાન કોઈ એક દુકાનદાર 500 કિલોગ્રામ ચોકલેટનો કેટલો ભાગ 8% લાભ પર કેટલો ભાગ 18% લાભ પર વેચી દે છે આનાથી તેમને ચોકલેટ પર કુલ 14% લાભ મળે છે એલિગેશન મેથડ મિત્રો ઉપયોગ કરનાર તો 18% લાભ પર કેટલી ચોકલેટ વેચી છે અહીંની ચોકલેટ આપણે ફાઇન્ડ કરવાની છે કાંઈ નહીં કરો મિત્રો ચોકડી મોટામાં જ નાનું બાદ કરી નાખો 18 માંથી 14 બાદ કરો 4 14 માંથી 6 બાદ કરો સોરી 8 બાદ કરો કેટલા વધે 6 આનો રેશિયો કાઢો 2:3 આ બેને કેના વડે ભાગી શકાય 2 વડે તો 2:3 તો કુલ ભાગ કેટલા થયા 5 કુલ ચોકલેટ કેટલી છે 500 ભાગ્યા કુલ 5 એને ગુણ્યા કોની ટકાવારી જોઈએ 18 ની તો કે ગુણ્યા 3 5 * 5 એટલે 100 એક ભાગે તો 3 ભાગે 300 સીધી એલિગેશન મેથડનો ઉપયોગ કરો કાંઈ નહીં કરવાનું 8% 18% મિશ્રણ 14% બરાબર આ બધામાં આવશે ટકાવારીમાં મિક્સર એલિગેશન ગમેમાં આ મૂકેલું હોય એલિગેશન મેથડનો ઉપયોગ કરવાનો મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું 18 માંથી 14 એટલે 4 14 માંથી 8 એટલે 6 4 3 6 એટલે કે 2/3 કુલ કેટલા 5 ભાગ ટકાવારી કેની જોઈએ 3 ભાગની 500 ને કુલ 5 ભાગે ભાંગે એટલે 1 ભાગે 100 3 ભાગે 300 એના પછીનો ક્વેશ્ચન 500 ના વેપારમાં 20% નુકસાન થાય તો ₹100 ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય શોર્ટકટ મેથડનો ઉપયોગ કરવાનો છે 500 ના વેપારમાં 20% નુકસાન હોય 500 હોય 5000 હોય 5 લાખ હોય 50000 હોય ગમે એટલાનો વેપાર હોય એમાં જેટલી ટકાવારી હોય 100 ના વેપારમાં એમાં એનો ગમે એટલો ભાગ કાઢો એ બધું સરખું જ રહે એટલે કોઈ જાતનો ફેર પડે નહીં એટલે ધ્યાન રાખજો 500 ના વેપારમાં 20% નુકસાન હોય તો 100 ના વેપારમાં 20% જ નુકસાન રહે સીધો શોર્ટકટ થી આન્સર આપવાનો છે બીજું કાંઈ કરવાનું નથી તમારે અહીંયા તમને કીધું 500 ના વેપારમાં 20% નુકસાન અહીં કદાચ 5000 ના વેપારમાં 20% નુકસાન માંગ્યું હોય 5 લાખમાં પણ 20% નુકસાન આપેલું હોય તો એનો ગમે એટલામાં ભાગનું વેચાણ હોય બધામાં નુકસાન સરવાળે સરખું જ હોય એટલે અહીંયા 100 ના વેપાર ઉપર ટકાવારી ન ફાઇન કરાય જે આવે જવાબ સીધો 20% સીધો તમારો આન્સર બીજું કઈ ગણતરી અહીંયા કરવાની છે જ નહીં એટલે આ વસ્તુ યાદ રાખજો આવા ક્વેશ્ચન મૂકી દેશે ને તમે ગણતરી કરીને આવશો એના પછીનો 37મો ક્વેશ્ચન 10% નફાથી કોઈ પુસ્તકને 220 માં વેચતા તેની ખરીદ કિંમત શોધો 10% નફાથી વેચવું હોય મતલબ 110% વેચવું હોય 110% બરાબર 220 તો 100% બરાબર કેટલા સીધી ત્રિરાશિ 220 ગુણ્યા 100 ના છેદમાં 110 0 0 ગયા 11 તો 22 બરાબર 200 રૂપિયા થયા કાંઈ નથી કરવાનું 10% નફાથી તમને પુસ્તક વેચ્યું છે એવું કીધું છે 10% નફાથી કોઈ પુસ્તક 220 માં વેચ્યું મતલબ કે 10% નફો એટલે 110% એટલે કે 220 તો 100% એટલે કેટલા તો 11 તો 22 200 રૂપિયા 10 સેકન્ડમાં આન્સર મળે મિત્રો આવા ક્વેશ્ચન છે એના સોલ્યુશન અને આવું જ કોન્સ્ટેબલ ની અંદર પૂછાશે તમને ખબર પડવી જોઈએ બરાબર આ જેટલા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ને ફાઇન્ડ કરવા પડશે એક સેલ્સમેન જે ખુરશી 3000 માં ખરીદી 2700 માં વેચે તેને કેટલા ટકા નફો કે નુકસાન થશે હવે પહેલા તો ખરીદ કિંમત કેટલી છે તો કે 3000 છે અને વેચાણ કિંમત કેટલી છે 2700 છે અહીં સીધું દેખાય છે 300 રૂપિયા છે એ ખોટ છે હવે ખોટ 300 રૂપિયા હોય કે નફો કે નુકસાન હંમેશા ઓલવેઝ કેના ઉપર ગણવામાં આવે તો કે નફો કે નુકસાન હંમેશા પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે 300 ના છેદમાં 3000 ગુણ્યા 100 બે રૂપિયા 30 * 30 બરાબર 10%. કાંઈ નથી કરવાનું એના પછીનો ક્વેશ્ચન જોઈ લો એક વ્યક્તિ 5 ની 6 પેન લઈને 6 માં 5 પેન વેચે છે તો કેટલા ટકા નફો કે નુકસાન રૂપિયા અને પેન ધ્યાન રાખજો મિત્રો કેટલા 5 અને 6 શોર્ટકટ યાદ રાખવાની અહીંયા 6 માં 5 ચોકડી ગુણાકાર 5 5 25 ની ખરીદી છે 6 6 36 નું વેચાણ છે કેટલો નફો તો કે 11 રૂપિયાનો નફો છે તો નફાના છેદમાં પડતર
કિંમત ગુણ્યા 100 25 11 સીધી શોર્ટકટ મેથડથી મિત્રો આ રીતના જવાબ લેવાના છે. કાંઈ નહીં, 5 માં 6 અને 6 માં 5 ચોકડી ગુણાકાર કરી નાખો. 5 5 25 રૂપિયાની ખરીદી, 6 6 36 નું વેચાણ છે, 11 રૂપિયા નફો. આપણે આ શોર્ટકટ નો જ ઉપયોગ કરો, બાકી કંઈ ના કરો. 25 રૂપિયાની ખરીદી છે અને 36 નું વેચાણ છે, 11 રૂપિયા નફો. નફો નુકસાન હંમેશા પડતર કિંમત હોય એટલે 11/25 ગુણ્યા 100 44%. એના પછીનો ક્વેશ્ચન, બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ જેનો વર્ગનો સરવાળો 365. મિત્રો બહુ મસ્ત ક્વેશ્ચન છે. અહીંયા શું કીધું, બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે તો જેના વર્ગનો સરવાળો 365 થાય. એકમ નો કેટલો છે? 5. એકી છે કે નહીં? તો યાદ રાખજો, આ તો બે બેકી હોય અથવા બે એકી હોય ને એનો સરવાળો ક્યારે એકી ના આવે એટલે આ ઓપ્શન રદ થઈ ગયું. હવે ભાઈ તું 3 અને 4 એકમ નો અંક ચેક કરી લેવાનો. 4 નો વર્ગ 16 એટલે એકમ નો અંક 6, 3 નો વર્ગ 9 એટલે 9, 9 ને 6 15 આવી ગયો. એકમ નો અંક 5 એટલે આ બેનો વર્ગ કરો. 13 નો તો કે 179 14 બેન સરવાળો 365 થશે. એટલે મેં આનો વર્ગ કર્યો તો એકમ નો અંક આવ્યો 6, આનો વર્ગ કર્યો તો એકમ નો અંક આવ્યો 9, બેન સરવાળો કર્યો તો એકમ નો અંક આવ્યો 5 છે. અહીંયા 5 એ જ ઓપ્શન ચેક કરવાનો, બીજા ઓપ્શન પણ ચેક નહીં કરવાના. સીધો 169 196 બેન સરવાળો થશે 365. તો કઈ એવી બે સંખ્યા છે? તો કે 13 અને 14 બેના વર્ગોનો સરવાળો 365. 12 ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા. 12 ના અવયવો ધ્યાન રાખજો. નાનો અવયવ એક જ હોય, મોટો અવયવ હોય પોતે. બીજા કોના વડે ભાંગી શકાય? તો કે 2 વડે. 3 વડે 12 ને ભાંગી શકાય, 4 વડે ભાંગી શકાય, 6 વડે 12 ને ભાંગી શકાય. પૂરા થઈ ગયા. 7 8 9 10 11 વડે નો ભાંગી શકાય. 1 2 3 4 5 અને 6 ટોટલ અવયવોની સંખ્યા કેટલી? 6. એના પછીનો ક્વેશ્ચન બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, જોજો. 5337 માં 5 ની સ્થાન કિંમત, એટલે પેલા 5 ને ચેક કરો કયા સ્થાને બેઠો છે. એકમ, દશક, 100 અને 1000. 1000 માં કેટલા જીરો હોય? 3000. એવી નો ખબર પડે તો 5 પછી કેટલા આંકડા છે? 3, તો એટલા જીરો મૂકી દેવાના. એની સ્થાન કિંમત અને 3 ની સ્થૂળ કિંમત એટલે મૂળ કિંમત પોતે જ. એટલે 3 ના 3 પોતે જ લઈ શકો, ગમે નથી. આમાં એવું જરૂરી નથી બે તગડા લેવાના છે. ગમે 3 લ્યો, આપણને શું ફેર પડે? બરાબર છે, કારણ કે એની મૂળ કિંમત જ માંગી છે, સ્થૂળ કિંમત. એટલે 3 છે એ સ્થૂળ કિંમતનો તફાવત જણાવો એટલે આને આપણે કરશું માઈનસ. 5000 માંથી 3 બાદ કરો તો 4997. આ એનો આન્સર. ધ્યાન રાખજો, શબ્દો આવા વાપરેલા હોઈ શકે. સ્થૂળ કિંમત એટલે ફેસ વેલ્યુ પોતે જ, અને સ્થાન કિંમત એટલે પ્લેસ વેલ્યુ. 1/2 ના વિરોધી એટલે -1/2, નો વ્યસ્ત એટલે -2, નો વર્ગ એટલે માઇનસ પ્લસ 2 4. આવા જ ક્વેશ્ચન મૂકશે એક્ઝામ ની અંદર, ભૂલ ના કરીને આવતા. આ -4 નો કરી નાખતા, કારણ કે માઇનસ પ્લસ થઈ જાય. એના પછીનો ક્વેશ્ચન, -3 અને 7. -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે? -2 -1 0 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6 7 8 અને 9. ટોટલ 9 પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કીધું. એટલે સુધી કીધું હોત તો 2 વધી જાય, 11 આવે. ધન પૂર્ણાંક કીધું હોત તો ખાલી ધન જ લેવાની રહે, તો આટલી. તો 1 થી 6 એટલે તો 6 જવાબ આવે. ઋણ પૂર્ણાંક કીધું હોત તો ખાલી 2 જ આવે. એટલે આ શબ્દ ધ્યાન રાખજો, ખાલી પૂર્ણાંક કીધી છે, ધન પૂર્ણાંક કીધી કે ઋણ પૂર્ણાંક. આના ક્વેશ્ચનમાં બીજા 3 ક્વેશ્ચન બની જાય. બરાબર. અને સુધી કીધું છે કે વચ્ચે, એ પણ જોજો. અહીંયા વચ્ચે કીધું છે તો 9, સુધી કીધું હોત તો બધા આવી જાય. જો 12 વ્યક્તિ એક કામ 42 દિવસમાં પૂર્ણ કરે, 21 વ્યક્તિ કેટલા દિવસમાં પૂર્ણ કરે? આપણી શોર્ટકટ મિત્રો યાદ રાખજો, માણસો અને દિવસો. 12 વ્યક્તિ 42 દિવસમાં, તો 21 વ્યક્તિ છે કેટલા દિવસમાં? માણસોમાં વધારો થાય, કોઈ કામ પૂર્ણ કરવું હોય, પેલા 12 માણસો છે અને 42 દિવસ લાગતા હોય તો 21 માણસોને ઓછા દિવસો જ લાગે. કારણ કે કામ કરવાવાળા વધે તો કામના દિવસો ઘટે. અહીંયા વધે ઘટે હંમેશા સીધો ગુણાકાર, શોર્ટકટનો ઉપયોગ કરવાનો. 12 × 42 ના છેદમાં 21, 21 × 42 ને 22 × 24. સીધો જવાબ મિત્રો. અહીં કોઈ ફોર્મ્યુલા ગોખવાની જરૂર નથી. આ ચેપ્ટરનો એક ક્વેશ્ચન પૂછાય અને આપણે શોર્ટકટથી હાલવાનું. દસ માણસો
જો 10 માણસો એકમ 10 દિવસમાં એક કામ છે, એકમ ને એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસોની જરૂર પડે? 10 માણસો છે, એક કામ છે 10 દિવસમાં પૂરું કરે છે. હવે એક દિવસમાં કરવું હોય તો માણસો કેટલા 10 ગણાની જરૂર પડે કે ના પડે? તો કે 10 10 100. આવા ક્વેશ્ચન પૂછાશે એક્ઝામમાં. કારણ કે 10 દિવસનું કામ એક દિવસમાં પૂરું કરવું હોય 10 ગણા માણસોની જરૂર પડે. તો 10 ની જગ્યાએ 10 ના 10 ગણા કેટલા થાય? 100. હજી કોઈ એના પછીનો ક્વેશ્ચન છે, જોજો મિત્રો. આ ક્વેશ્ચન બહુ મસ્ત છે. આ પૂછાઈ ગયેલો છે ને. આવા ક્વેશ્ચન 7 કરોડિયા 7 જાડા 7 દિવસમાં બનાવે તો 1 કરોડિયો 1 જાડું કેટલા દિવસમાં બનાવે? મોટા ભાગના એડ કરીને આવે. એક ના આવે. આ 7 કરોડિયા 7 જાડા બનાવ્યા કેટલા દિવસમાં? 7 દિવસમાં. તો આ 7 દિવસમાં 1 કરોડિયાના ભાગે એક જ જાડું આવ્યું છે. તો આ 7 દિવસમાં 1 કરોડિયા એક જ જાડું બનાવ્યું છે. તો ક્વેશ્ચનની અંદર જ આન્સર છે. એવું જ પૂછ્યું 1 કરોડિયો એક જાડું કેટલા દિવસમાં બનાવે? 7 દિવસમાં જ બનાવે. કારણ કે આ 7 દિવસમાં 1 કરોડિયા તો એક જ જાડું બનાવ્યું. 7 કરોડિયા 7 જાડા બનાવ્યા, પણ 1 કરોડિયા તો એક જ જાડું બનાવ્યું ને 7 દિવસમાં. તો 1 કરોડિયો એક જાડું 7 દિવસમાં બનાવે. એક કાર 12 સેકન્ડમાં 360 મીટરનું અંતર કાપે તો તેની ઝડપ 1 કલાકે ખાલી જગ્યા કિલોમીટર થાય. તો કે 360. એક તો પેલા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ યાદ રાખવાનું. અંતર કેટલું છે? 360 મીટર. અને સમય કેટલો છે? 12 સેકન્ડ. અને જવાબ શેમાં માંગ્યો છે? કિમી કલાકમાં. કિલોમીટર પ્રતિ કલાકમાં હોય તો 18/5 વડે ગુણવા પડે. આ ભૂલવાનું નહીં. 12 તેરી 36 અને 5 36 18 6 108 કિમી કલાકની ઝડપ આવે. શું માંગ્યું આપણને? ઝડપ બરાબર હંમેશા અંતરના છેદમાં સમય થાય. ટોટલ અંતરને સમય વડે ભાગી નાખો. ટોટલ અંતર 360 મીટરની સાથે હંમેશા સેકન્ડ જ આવે, પણ જવાબ આપણને કિમી કલાકમાં માંગ્યો છે એટલા માટે આપણે 18/5 વડે ગુણવું પડે. જો મીટર કિમી કલાકને મીટર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા પડે, અને મીટર સેકન્ડને કિમી કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા પડે. આ ભૂલવાનું નહીં. અને બંને એકમોમાં આપણને કેમાં જવાબ માંગ્યો છે અગત્યનું છે. આ બંને એકમો મીટર પ્રતિ સેકન્ડમાં છે, જવાબ માંગ્યો છે કિમી કલાકમાં. એટલા માટે આપણે કન્વર્ટ કરવા પડે. આ સમય અને અંતરના ક્વેશ્ચન છે મિત્રો, અને આ ટાઈપના પૂછાશે. 600 મીટર લાંબી સડકને પસાર કરવા રમેશને 5 મિનિટ લાગે છે તો તેની ઝડપ કિમી કલાકમાં કેટલી હશે? કેટલા મીટર છે? 600 મીટર. આપણને માંગ્યું છે શું? તેની ઝડપ. અને એ છે માં કિલોમીટર પ્રતિ કલાકમાં. અને રમેશને કેટલી? 5 મિનિટ લાગે છે. મિનિટ ના હોય એટલે સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 60 કરવા પડે. કારણ કે 1 મિનિટની 60 સેકન્ડ થાય. અને એને કિમી કલાકમાં ફેરવવા માટે આપણે 18/5 વડે ગુણીએ. બરાબર. 60 એકુ 60 એટલે 10. 5 2 10. 18 36/5. આનો ભાગાકાર ન કરાય હજી. અને આખે રકમના ડબલ કરી નાખાય એટલે છેદમાં 10 આવી જાય. 36 નું 72/10 એટલે 7.2 કિલોમીટર પ્રતિ કલાક આવે. કાંઈ નથી કર્યું. જે કઈ અંતર છે એને સમય વડે ભાગી નાખ્યું. કિલોમીટર પ્રતિ કલાક ફેરવવા માટે 18/5 વડે ગુણી નાખ્યા. લાસ્ટ ક્વેશ્ચન ચેપ્ટરનો. કોઈ એક જો હશે 500 મીટર દૂરથી પોલીસને જોવે. કેટલા મીટર દૂરથી? 500 મીટર દૂરથી. 12 કિલોમીટર પોલીસને જોઈને 12 કિમી કલાકની ઝડપે ભાગવાનું શરૂ કરે છે. જો પોલીસ તેનો પીછો 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરે તો કેટલા સમયમાં પકડાઈ જશે? બેયની સાપેક્ષ ઝડપ ફાઇન કરવી પડે. ચોરની 12 છે અને પોલીસની 24 છે. સાપેક્ષ ઝડપ કેટલી થાય? 2 કિલોમીટર પ્રતિ કલાક છે. આટલું પોલીસ વધારે ભાગે છે. તો આ વધારાનું જે છે ને ભાગવાનું એટલા અંતરથી ને જ એ જે અંતર છે ટોટલ 500 મીટરનું બેની વચ્ચે એ કપાશે. 500 મીટરનું અંતર છે એ કાપવા માટે 2 કિલોમીટર એટલે કેટલું થાય? 2000 મીટર થાય. 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો 2 કિલોમીટર એટલે 2000. 20 ગયા 5 40 એટલે 1/4 કલાક થાય. 1/4 કલાક એટલે 15 મિનિટમાં ચોર પકડાઈ જશે. એટલે આવા ચોર પોલીસના ક્વેશ્ચન પણ તમને એક્ઝામમાં આવી શકે. આવા ક્વેશ્ચનો ઉપર પણ તમારે ફોકસ કરવાનું છે. અને હજી એક છે, કોઈ એક ઘરેથી સ્કૂલેથી ઘરે આવે તો એટલો મોડો પહોંચે ને એટલો વહેલો પહોંચે. એ ક્વેશ્ચન પણ મોસ્ટ ટાઈમલી છે. તો ટાઈમ એના ડિસ્ટન્સમાંથી અને એ પણ શોર્ટકટથી ડાયરેક્ટ થઈ જાય.
તો આવા ક્વેશ્ચનો છે એ એક્ઝામમાં મેક્સિમમ પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે. તો જો મિત્રો તમારે આ ટાઈપના પ્રશ્નો જો શીખવા હોય કે કોન્સ્ટેબલમાં કેવું પૂછાશે, તો મિત્રો અત્યારે જ નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અમારી નવી બેન્ચ પણ હમણાં રિસન્ટલી 2 દિવસમાં સ્ટાર્ટ થઈ છે. તમે લોકો કારણ કે ગણિત અને રિઝનિંગ એવી વસ્તુ છે, ગણિત, રિઝનિંગ અને બંધારણ, જો આ ત્રણેય સબ્જેક્ટ તમે પરફેક્ટ નહીં કરો તો તમારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જશે. જો મિત્રો આમની અંદર જવું હોય, સારામાં સારી નોકરી જોઈતી હોય, ટોપ લેવલની નોકરી જોઈતી હોય, મેરિટની અંદર ટોપમાં આવવું છે, તો મેથ્સ, રિઝનિંગ અને બંધારણ પાવરફુલ કરવું પડશે મિત્રો. અને મેથ્સ છે હું આખું શોર્ટકટથી ભણાવીશ, રિઝનિંગ છે શોર્ટકટથી થશે, અને બંધારણ છે રાહુલ સાહેબ છે એકવાર ક્લાસમાં કરાવશે, તમારે વાંચવું નહીં પડે. તમામ સબ્જેક્ટ છે આપણે ક્લાસમાં કરાવીએ છીએ. તો મિત્રો ટાઈમ વેસ્ટ ના કરતા ફટાફટ ક્લાસનો સંપર્ક કરો અને વહેલી તકે ક્લાસમાં જોડાઈ જાઓ. આવી લિસ્ટોને આવા સોલ્યુશન દ્વારા જો તમારે મેથ્સ અને રિઝનિંગમાં અને બંધારણની અંદર અને તમામ સબ્જેક્ટની અંદર પાવરફુલ થવું હોય તો આ જ રીતના શોર્ટકટથી મહેનત કરવી પડશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી મિત્રો શેર કરજો, મેક્સિમમ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આવા બીજા વિડીયો પણ આપણે વધારાના મૂકી શકીએ. થેન્ક યુ.